વાવથરા જિલ્લાના તડાવ ગામમાં પ્રસ્થાપિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર CHCના અટકેલા બાંધકામનો મુદ્દો ફરી ગરમાયો છે। તડાવ ગ્રામ સહિત આસપાસના વિસ્તારોના ગ્રામજનોએ મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મંજૂર થયેલા CHCનું બાંધકામ તાત્કાલિક ફરી શરૂ કરવાની માંગ કરી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે માત્ર થોડા લોકોના વિરોધના આધારે કરોડો રૂપિયાનો જાહેર હિતનો પ્રોજેક્ટ અટકાવી દેવામાં આવ્યો છે। જ્યારે આ હોસ્પિટલ કાર્યરત બનશે તો 1 લાખથી વધુ લોકોને આધુનિક આરોગ્ય સુવિધાનો સીધો લાભ મળશે। ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી તડાવનું CHC ક્વાર્ટર બિલ્ડિંગમાં કાર્યરત હોવાથી દર્દીઓને પૂરતી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી શકતી નથી। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગામના એક દાતાએ સરકારને જમીન દાનમાં આપી હતી। ત્યારબાદ સરકારે અંદાજે રૂપિયા 5.48 કરોડના ખર્ચે નવા CHCના બાંધકામને મંજૂરી આપી હતી। ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટરે કામ પણ શરૂ કર્યું હતું, પરંતુ બાદમાં મૌખિક સૂચનાઓના આધારે બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે જૂન 2026 દરમિયાન ફરી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક લોકોના વિરોધ બાદ 3 જુલાઈ 2026ના રોજ અધિકારીઓ સ્થળ પર પહોંચી ફરીથી કામ બંધ કરાવી દીધું હતું। ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ દ્વારા હાલના ક્વાર્ટર વિસ્તારમાં જ હોસ્પિટલ બનાવવાની ભલામણ કરવામાં આવી રહી છે, જે તથ્યોથી વિપરીત છે। જો હાલના સ્થળે જ હોસ્પિટલનું બાંધકામ શક્ય હતું તો 5 વર્ષ પહેલા નવી જમીનની માંગણી શા માટે કરવામાં આવી હતી અને દાતા પાસેથી જમીન સ્વીકારવાની જરૂરિયાત શું હતી તેવા સવાલો પણ ગ્રામજનોએ ઉઠાવ્યા છે। આ ઉપરાંત નવા CHC માટે પસંદ કરાયેલા સ્થળ તડાવ બસ સ્ટેશનથી અંદાજે 600 મીટર દૂર હોવા છતાં સરકાર સમક્ષ 1200 મીટરનું અંતર દર્શાવી ગેરમાર્ગે દોરવામાં આવ્યું હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। અંતમાં ગ્રામજનોએ સરકારને સ્થળની ફરીથી નિષ્પક્ષ સર્વે કરાવી દાતાઓએ દાનમાં આપેલી જમીન પર મંજૂર થયેલા CHCનું બાંધકામ તાત્કાલિક ફરી શરૂ કરવા અને 1 લાખથી વધુ લોકોના આરોગ્યના હિતને પ્રાથમિકતા આપવાની પણ માંગ કરવામાં આવી છે। માટે તડાવ 4 રસ્તાથી 600 મીટર દૂર જે આરોગ્યનું કેન્દ્ર જે બની રહ્યું છે તેની અંદર અમુક લેભાગુ તત્વો જે આરોગ્યના યજ્ઞરૂપી હવનની અંદર જે હાડકો નાખવાની કોશિશ જે કરી રહ્યા છે તે બિલકુલ ખોટી બાબત છે। આજુબાજુના 20 થી 25 ગામોને એક મહત્ત્વની સુવિધા ત્યાં મળી રહે તે માટે આજે 15 થી 20 ગામોના આગેવાનો અહીંયા બધા આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને જો આનો ન્યાય નહીં મળે તો આગળ ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું। નામ ગોહિલ બબાજી ફંગડી, તડાવ, કોટેલ, હરિપુરા, રાબડીપાદર, ચોથા નેસડા અને કારેલ અને સાથે સાથે રાસેડા આ તમામ ગ્રામજનોના સરપંચશ્રીઓએ એમનું લેટર પેડથી સહી કરી અને સમર્થન જાહેર કર્યું છે કે જે જગ્યાએ CHC હોસ્પિટલ બને છે તડાવ સરપંચશ્રી દ્વારા 5 વર્ષ પહેલાં આ જમીન દાન પેટે આપેલી છે તેનું કામ વારંવાર બંધ કરાવવામાં આવે છે અને આ કામ ફરીથી ચાલુ થાય આજુબાજુના 20 ગામોને લગભગ 1 લાખ જેટલી પબ્લિકને જરૂરતમંદોને આરોગ્યની સેવાઓ પૂરી પડે એ માટે અમારી રજૂઆત છે આ જગ્યાએ હોસ્પિટલ બનવી જોઈએ, જે તડાવ ચોકડીથી એટલે કે સેન્ટરથી 600 મીટર દૂર છે। તો ખરેખર અમારી માંગ છે કે હોસ્પિટલનું કામ સત્વરે ચાલુ થાય અને લોકોને આરોગ્યની સુવિધાઓ ફરીથી સાબિત મળે। મારું નામ ઉમેશ સિંહ રાજી રાઠોડ।